हेलो يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها والله سميع عليم الله ولي الذين آمنوا يخرجهم من الظلمات إلى النور والذين كفروا أولياؤهم الطاغوت يخرجونهم من النور إلى الظلمات أولئك أصحاب النار هم فيها خالدون صدق الله العظيم. Halo, Mohsin ભાઈ, અવાજ થોડો. Halo, 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 halo. Bismillahirrahmanirrahim. Assalamualaikum warahmatullahi wabarakatuh. ખાસરા એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષાર્થીઓ માટે આજે આપણે સૌ એક શુભેચ્છા મુલાકાત અને હોસલા અફઝાઈ માટેનો એક નાનકડો કાર્યક્રમ આયોજિત થયો છે. આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હેલો, હા, ઓકે, બસ. મિત્રો, એસએસસી અને એચએસસી બોર્ડ માત્ર પરીક્ષાનું નામ સાંભળતા ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં અનેક મૂંઝવણો હોય, અનેક પ્રશ્નો હોય. વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ તો હોય, પણ વાલીઓના પણ અનેક પ્રશ્નો હોય છે. તો
આ મૂંઝવણો, આ સમસ્યાઓનો ઉકેલ મળે એવા એક શુભ હેતુથી ઠાસરાના જે મુસ્લિમ એજ્યુકેટેડ ગ્રુપ છે એ એજ્યુકેટેડ ગ્રુપ તરફથી એક નાનકડું સડનલી આયોજન કરેલ છે. મિત્રો, કાર્યક્રમ અચાનક ગોઠવાયો છે એટલે કદાચ આપને કોઈ જગ્યાએ અગવડતા પડે તો ચલાવી લેવા વિનંતી છે અને અમારી એક આગ્રહભરી વિનંતી પણ છે. ખૂબ જ ઓછા સમયની અંદર આ કાર્યક્રમનું આપણે આયોજન કરેલ છે. આયોજન કરવાનો મૂળ હેતુ એ જ છે કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની એક્ઝામની અંદર જે મિત્રો ઉપસ્થિત થવાના છે, આ મિત્રો કઈ રીતે પેપર લખવું, પેપરની અંદર પેપરની પહેલા કેવી તૈયારી કરવી, પેપરના દિવસે કેવી તૈયારી કરવી અને પેપર લખતી વખતે કેવી તૈયારી રાખવી, એની એક જનરલ આપણે ચર્ચા કરવાના છીએ. એ સંદર્ભે આજે આપણે સૌ મળ્યા છે. મિત્રો, ધોરણ 10 અને 12 આ પરીક્ષાના અનેક પ્રશ્નો બાળકોને મૂંઝવતા હોય છે. બોર્ડનું પેપર બાળકના પ્રેશર, બાળક સમગ્ર પ્રેશરની અંદર હોય છે. બાળકનું પ્રેશર તો હોય પણ સાથે સાથે વાલીને પણ એક્ઝામનું પ્રેશર હોય છે. એટલે એક શુભેચ્છા મુલાકાત, ગેટ ટુગેધરનું આયોજન થાય એવા હેતુથી આજે આપણે મળ્યા છે. અંગ્રેજીમાં કહેવાય કે ડોન્ટ યોર બેસ્ટ, ફોરગેટ ધ રેસ્ટ. આપણે ચિંતા નથી કરવાની પણ ચિંતન કરવાનું છે. પરીક્ષાને ધ્યાનમાં રાખી કોઈ ચિંતામાં એવા નિર્ણય નથી લેવા કે જેની અસર આપણા પરિણામ ઉપર પડે. એટલા માટે આજે આપણે સૌ ભેગા થયા છે. મિત્રો, એક કવિએ સરસ કહ્યું છે, टूटने लगे हौसले तो ये याद रखना, टूटने लगे हौसले तो ये याद रखना, बिना मेहनत के तक तो ताज नहीं मिलते, ढूंढ लेते हैं अंधेरों में मंजिल अपनी, क्योंकि जुगनू कभी रोशनी के मोहताज नहीं होते. મિત્રો, આપણે પણ એવા જ જુગનુઓ છે કે આ અંધકારની અંદર આપણે એક આશાની કિરણની શોધમાં છીએ. આ આશાની કિરણ લઈને આવ્યું છે ઠાસરા એજ્યુકેશન ગ્રુપ. મિત્રો, કાર્યક્રમની શરૂઆત આપણે ઇસ્લામિક તહેજીબથી કરીશું. ઇસ્લામિક તહેજીબ મુજબ તિલાવતે કુરાન માટે હું આમંત્રિત કરીશ એજ્યુકેશન ગ્રુપના સભ્ય શ્રી યાસરભાઈ. Assalamualaikum. Bismillahirrahmanirrahim. Alam nashrah laka sadrak wa wada'na anka wizrak allazi anqad dhahrak wa rafa'na laka zikrak fa inna ma'al usri yusra, inna ma'al usri yusra, fa iza فرغت فانصب وإلى ربك فارغب. શુક્રિયા યાસરભાઈનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાર્યક્રમને આગળ ધપાવતા એજ્યુકેશન ગ્રુપના સક્રિય સભ્ય અને ઠાસરા નગરપાલિકાના કાઉન્સિલર અને હર હંમેશ આ એજ્યુકેશન ગ્રુપ માટે સદા તત્પર રહેનાર, તન મન ધનથી હાજર રહેનાર એવા શ્રી અબરાર અલી સૈયદને હું વિનંતી કરીશ કે તેઓ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. અબરાર અલી સૈયદ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि
વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ધોરણ 10 અને 12 ના મારા વાલા વિદ્યાર્થીઓને એમની બોર્ડની એક્ઝામ માટે ઠાસરા એજ્યુકેશન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સારું લખો, સારા માર્ક્સ લાવો, ઘરવાળાનું નામ રોશન કરો, બસ એવી દુઆઓ છે અમારી. તમે ખૂબ આગળ વધો અને ખૂબ તરક્કી કરો, સમાજનું નામ રોશન કરો, બસ એવી શુભકામનાઓ અમે આજે તમને આપીએ છીએ. ખૂબ આગળ વધો, ખૂબ નામ કમાવો, બસ આવી દુઆઓ છે અમારી. અસ્સલામુ અલૈકુમ. આભાર અમરાભાઈનો. મિત્રો, આપણા પ્રોગ્રામની અંદર પધારેલ તમામ આમંત્રિત મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, અન્ય અતિથિઓ, વાલીગણ અને જેમના માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે તેવા ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થી મિત્રોને ઠાસરા એજ્યુકેશન ગ્રુપ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. શુભેચ્છાના આ મુલાકાત પ્રોગ્રામની અંદર સ્વાગત પણ આપે છે. મિત્રો, એવું કહેવાય કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. વ્યક્તિ સફળ થવા માટે જો આયોજનબદ્ધ પરિશ્રમ કરે, આયોજનબદ્ધ મહેનત કરે તો તેના જીવન માટે કોઈ પણ પરીક્ષા અઘરી નથી. મિત્રો, એક કવિએ કહ્યું છે कि मुश्किल नहीं है कुछ इस दुनिया में, तू जरा हिम्मत तो कर, ख्वाब बदलेंगे हकीकत में, तू जरा कोशिश तो कर. મિત્રો, આપણે કોઈ પણ કાર્યક્રમ માટે અથવા કોઈ પણ પરીક્ષા માટે ખંતપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો જરૂરથી આપણને એની અંદર સફળતા મળે છે. આપણે ઇસ્લામ ધર્મની અંદર પણ જ્ઞાન મેળવવા માટે, ઇલ્મ મેળવવા માટે ઘણી બધી જગ્યાએ આપણને સૂચિત કરેલા છે. જો જ્ઞાન મેળવવા માટે ચીન સુધી જવું હોય તો પણ જવું જોઈએ એવું આપણો ઇસ્લામ ધર્મ આપણને સૂચિત કરી રહ્યો છે. તો મિત્રો, આ જ્ઞાન મેળવવાની દિશા તરફ આપણી શરૂઆત થઈ ચૂકી છે. ધોરણ 10 માટે ધોરણ 10 અને 12 ની પરીક્ષા 26 તારીખથી શરૂ થઈ રહી છે. તો આપ સૌને અમારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હવે હું એજ્યુકેશન ગ્રુપ ના બીજા એક સક્રિય સભ્ય અને ઠાસરાના અગ્રગણ્ય વકીલ શ્રી તસ્લીમભાઈ ને વિનંતી કરીશ કે તેઓ પરીક્ષાર્થીઓને યથાપ્રથમ શુભેચ્છાઓ પાઠવે. તસ્લીમભાઈ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આજનો પ્રોગ્રામ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે 10મા અને 12મા ધોરણના જે મારા જે વિદ્યાર્થીઓ છે તે સમાજના જે તમને સ્ટાર કહેવાય ત્યારે ઉગતા સિતારાઓને સાઇન કરવા માટે, ચમકાવવા માટે નાનકડું એક આયોજન મુસ્લિમ એજ્યુકેશન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. अल्हम्दुलिल्लाह वाड़द की एक मोटी हस्ती मारा खास मित्र अल्लाह का एक साहब અહીંયા ઉપસ્થિત થયેલા છે. હું એમનું સદથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા એ બધું હું દિલથી આભાર માનું છું. खुद ही को कर बुलंद दुनिया की हर तकदीर से पहले, खुद ही को कर बुलंद दुनिया की हर तकदीर से पहले जुदा हुए बंदे से पूछे बता मेरी रजा क्या है. બહુ ના કહેતા, તમારો સમય વધારે ના બગાડતા. સમય ખૂબ કિંમતી છે. શરૂઆત થઈ ચૂકી છે એક સારા આગાજથી, જેનું દુઃખનું કહેવું શરૂઆત કરી તો અંતમાં સારું ચાલુ. અલ્હમ્દુલિલ્લાહ
10મા ધોરણની અંદર તો 12મા ધોરણની અંદર જ્યારે તમે જઈ રહેલા છો ત્યારે પરીક્ષાની અંદર કઈ રીતે અમારે આગળ વધવું, કઈ રીતે પેપર લખવું, શું ધ્યાન રાખવું, તેના માટે અમારા નજીકનો અહીંયા આપણે પહેલા છે તૈયારી તો તમે કરી દીધેલી છે, સમય બહુ જ નજીક છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે તમને પ્રોત્સાહિત કરવા, તમારા મગજની અંદર એક્ઝામનું જે ફિયર છે એટલે ડર બહાર કાઢવા માટેનો આ કાર્યક્રમ. પણ એટલું બી ડર તમારે નિશ્ચિત નહીં થઈ જવાનું કે જેના કારણે તમે એક્ઝામની અંદર સ્ટ્રીક નહીં. એક્ઝામ લખવાની આપણે પણ પરીક્ષાની અંદર હાવ જે પરીક્ષાનું જે હાવ હોય છે તમે અત્યારે અનુભવી રહેલા હો, કેમ કે 10મું ધોરણ છે, ઘરવાળા કે ભાઈ કોઈ ધર્મમાં છે ધ્યાન રાખ, તમારી ઉપર બી 10મા ધોરણની અંદર છે અને વારી ઘડીને ટોકે છે તો ધ્યાન રાખ, વાંચવા બેસ, આ કર તે કર. 10માની અંદર કેમેરા છે, ટેકનિક થાય, તૈયારી થઈ હોય તો તમે શું કરશો, એ બધું જે ડર છે એ ડરને લઈને જ્યારે તમે એક્ઝામની અંદર જશો ને ત્યારે તમે જે કંઈ પણ તૈયારી કરેલી છે ને એ તૈયારી કરવાનું બધું બ્લેન્ક થઈ જશે. તમે ઇસ્લામિક તહેજીબની સાથે અંદર એન્ટર થશો ને, ગેટની અંદર જાઓ, ઘરેથી નીકળો, વધુ બનાવીને જાઓ. સૌ પ્રથમ વધુ બનાવીને જાઓ. ગેટની અંદર એકદમ સેન્ટરની અંદર ગેટની અંદર પ્રવેશો, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કરીને અંદર એન્ટર થાઓ. તમારી પાસે પેપર આવે, અલ્હમ્દુલિલ્લાહ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કહી અને પેપરને ખોલો અને વાંચો. એક્ઝામનું પેપર આપતા પહેલા તમને જે કંઈ પણ આયત આવડતી હોય, મારું પોતાનું કહું તો હું જે કરતો હતો એ પહેલા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલ્હમ્દુલિલ્લાહ તરીકે પડતો હતો, 3 અલ્હમ્દુલિલ્લાહ તરીકે અને આ જે આટલી વસ્તુ પડી અને તમે પેપરને શરૂઆત કરો. અલ્લાહ ચાહત ઇન્શાઅલ્લાહ જો કામયાબી મળવાની છે. રિલેક્સ થઈને પેપર કરો. મેઇન પ્રોગ્રામ એટલું વાત છે તમે રિલેક્સ થઈને પેપર કરો. પેપરની અંદર તમે દરેક રીતે કાળજી રાખો. તમને શરૂઆતની અંદર પહેલા આખું પેપર વાંચો, 5-1 મિનિટ તમે તમારા પેપરને આપો, આખું પેપર વાંચો. એની અંદર તમને જે પેપર તમે આવડે છે એની સામે ટીક કરો કે મને આવડે છે, આટલું મને આવડે છે. પેપરની અંદર લખવાની જરૂર નથી, પેન્સિલનો ખાસ કરીને ઉપયોગ કરો જેથી કરીને તમે એને શીખી શકો. જે તમને આવડે છે સૌથી સારું આવડે છે શરૂઆતની અંદર એ લખવાનું શરૂઆત કરો અને એને જે માની લો કે તમને કોઈ વસ્તુ તમને નથી આવડતી અને કંઈ ખરીદી ગયું બરાબર છે તો પેપરને ખાલી છોડીને બ્લેન્ક છોડીને ક્યારે ન જે પરીક્ષાર્થીઓ હોય છે જે પેપર તપાસણી કરતા હોય છે, પેપર તપાસતા હોય છે, એ લોકો જુએ છે કે ભાઈ છોકરાએ જે રીતે લખ્યું છે તો પેપર પેન જુએ સારું લખેલું હશે એમને મારા પાસે પેપરના માર્ક્સ આપશે. કંઈક લખેલું હશે તો એ લોકો તમને માર્ક્સ આપશે. આખું પેપર પૂરું હશે માર્ક્સ આપવાની અંદર એમને ક્યાંક રીતે આપશે, જાતે તો લખી નહીં શકે. કોઈ પ્રશ્ન ના આવડતું હોય તો ભાઈ કોઈ ગુજરાતી અંદર માનો કે નિબંધ નથી આવડતો તો જેટલું આવડે છે એટલું લખો. જે નથી આવડતું એની અંદર આખું પેપરની અંદર લખશો ને તો તમારે એને ટૂંકમાં 10, 15, 20, 25 ડિગ્રી તમારી જાતે અંદર લખી કાઢો તો એના વિરુદ્ધ તમે તેને કવર કરી શકશો. બરાબર છે. બીજી વસ્તુ એ છે કે શરૂઆતમાં કઈ રીતે લખવું, તમારી પેપરની અંદર શું ધ્યાન આપવું એ બાબતે આપણા એ લોકો આપણને ધ્યાન આપશે. આજનો પ્રોગ્રામનું આયોજન આપણા ડોક્ટર જાફર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સમાજની અંદર એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે. એજ્યુકેશન વગર માણસ આગળ વધી શકતો નથી. જ્યારે પણ કોઈ પણ માણસને જ્યારે આગળ વધવું હોય એજ્યુકેશન છે તો બેસ્ટ ઉદાહરણ આપણે સમજશે ડોક્ટર રોહાન. ડોક્ટર રોહાન જે છે અત્યારે એમડી કરી રહ્યા છે હિંમતનગરની અંદર કરી રહ્યા છે. એનટી વિશે જઈએ તો લેડીઝની અંદર ડોક્ટર સાહિન, એડવોકેટ સાહિન જે આપણા વડીલ છે એમના દીકરી છે એ પણ પ્રેક્ટિસ કરે છે. એવું નથી કે અત્યારે છોકરાની સંખ્યા વધારે છે એ રીતે છોકરાઓ પણ સારા છે. જરૂર નથી કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તમે શું કરો છો અને કઈ રીતે આગળ વધો છો. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એનું બેસ્ટ ઉદાહરણ છે અલ્લાહ.
હું કોઈ પણ પ્રોગ્રામની અંદર હાજર હોય છે ત્યારે હું એમનું ઉદાહરણ આપું છું. કારણ એ ખૂબ જ સામાન્ય ઘરની અંદરથી, ગરીબ ઘરની અંદરથી આવેલા ખેડૂતના દીકરા, જે ઘરની પરિસ્થિતિ તમે જુઓ તો ત્યાં વાંચવા માટે ખૂબ જ તકલીફ પડે. આ વ્યક્તિએ મુસ્લિમ હોસ્ટેલની અંદર સતત વાંચન કરી અત્યારે પોતાનું એક ટેબલ, પોતાનું સ્ટેન્ડ ઊભું કર્યું, જેના કારણે અત્યારે એમને સારા કાર્યક્રમની અંદર બોલાવવામાં આવે છે. અને એ કોઈ બેસ્ટ વક્તા છે. તમે સાંભળશો તો જન્મના પોતાના વ્યક્તિ જે શું કરવું છે અને કઈ રીતે આગળ વધવા છે એ આપણે તમને બેસ્ટ ઉદાહરણ. એટલે તમારે પણ તમારા કુટુંબને, તમારા પરિવારને, તમારા પરિવારને જો તમે આગળ વધારશો તો તમારી પાછળ તમારો સમાજ લાગશે. એટલે સમાજ એ મુસ્લિમ સમાજ છે. મુસ્લિમ સમાજનો તમે લોકો ગર્વ છો. અમે કામગીરી કહી શકીશું કે ભાઈ આજે ઉદાહરણ આપીએ છે ડોક્ટર રોહનનું, તમારી અંદરથી કોઈ સારું એવું વેલ એજ્યુકેટેડ થઈ અને સારા એવો સ્થાન પર પહોંચશે તો અમે અમારી છાતી બોલીને કહી શકીશું કે ભાઈ આ અમારા ગ્રુપનો એક સભ્ય છે કે જેણે મુસ્લિમ સમાજના નામ આગળ રોશન કરેલું છે. એ નામ રોશન કરવા માટેનું આજુ આ પ્રથમ પગથિયું છે. તમે ખૂબ સારું લખો, સારું પરીક્ષા આપો, ખૂબ સારી રીતે આગળ વધો અને ખૂબ સારા માર્ક્સ લાવો એવી શુભેચ્છા સાથે મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ. સલામ વાલેકુમ. ઓકે સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ એમણે ખૂબ સરસ માહિતી આપણને આપી. મિત્રો, જીવનમાં કંઈ જ અશક્ય નથી અને તમે ગાઢ અંધકારમાં હોવ ને અને ત્યાં પણ તમે એક આજ્ઞાનો પ્રકાશ દેખાય ને તો એ મિત્રો ત્યાંથી આપણને સફળતા મળે. એનું સૌથી કોઈ મોટું ઉદાહરણ હોય તો મારા મિત્ર, મારા વડીલ, મોટા ભાઈ, જે કોઈ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ની ભૂમિકા કોઈ ભજવી હોય મારા જીવનમાં પણ એવા શ્રી વાળાથી વધારેલા અલ્લાહ કા શેખભાઈ. ખરેખર તેમણે ખૂબ જ નીચેથી ખૂબ જ ઉપર સુધીની સફર તય કરી છે. હું જ્યારે તમારા જેટલો હતો 10મા ધોરણમાં, 12મા ધોરણમાં, ત્યારે મેં જોયેલું છે મારી સગી આંખે રાત્રે 12 વાગે ગોરાના લાઈટની અંદર તેઓ વાંચતા હતા. વેકેશનમાં મેં જોયેલું છે ધૂમ ધમથા તાપની અંદર ઝાડની નીચે ખાટલો ઢાળી તેઓ વાંચતા હતા. જ્યારે આખું ગામ રમણે ચડ્યું હોય મોરબેટ ઉપર, જ્યારે આખું ગામ વોલીબોલ રમતું હોય ત્યારે અમારા ભાઈ વાંચતા હોય. એટલા માટે જ કહ્યું છે કે જેણે વિદ્યાર્થી જીવનની અંદર આનંદ છોડ્યો છે એ વ્યક્તિએ જીવનમાં સફળતા 100% મેળવી છે. એટલા માટે કહેવાય છે કે જેણે સમયને સાચ્યો છે સમય તેને સાચ્યો છે. તો મિત્રો, હવે હું આ કાર્યક્રમમાં પધારેલા મુખ્ય વક્તા શ્રી અલ્લાહ રખાભાઈ શેખને વિનંતી કરીશ કે તેઓ અમારા ઠાસરા ગામના આગામી પરીક્ષામાં જનાર ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને કંઈક એવી વાક્યોની જડીબુટી આપીને જાય કે અમારા ગામનું રિઝલ્ટ 100% આવે. તો હું આમંત્રિત કરું છું અલ્લાહ રખાભાઈ શેખ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामुअलैकुम. मंच पर उपस्थित तमाम वडील मुरब्बीओ, मित्रों, मारी बहनों અને આપ સૌ વિદ્યાર્થીઓ, ખૂબ વાતો કરી છે પણ આજનો જે પ્રસંગ છે એના હાર્ટ ઓફ ધી સેન્ટર આપ સૌ લોકો છો. જે લોકો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં એપીએમ થઈ થવા જઈ રહ્યા છે એ તમામ લોકોને સૌથી પહેલાં એમને અને એમના વાલીજનોને સૌથી પહેલાં મુબારકબાદ આપું છું અને દુઆ કરું છું કે આ ખૂબ ઉજ્જવળ પરિણામ લાવી આપનું, આપના માતા પિતાનું, આપની શાળાનું અને આપણા ઠાસરા ગામનું ગૌરવ વધારો. મિત્રો, શેખાદમ આબુવાલા સાહેબે બહુ સરસ વાત કહી છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું ભાગમાં, આખરે સૌ મોરચા
સર કહીશું ઊંચાઈના, મોત લે પણ આવવા દો લાગમાં. એટલે અહીંયા એમણે જે આત્મવિશ્વાસની વાત કરી ને એ આત્મવિશ્વાસ છે. હું હવે અહીંયા આપણે એ બધી બાબતોથી વાકેફ નહીં કરું કે આપે શું વાંચ્યું છે, શું તૈયાર કર્યું છે, કેવી રીતે તૈયાર કરવું, કેવી રીતે વાંચવું, યાદ રાખવું, કારણ કે એનો સમયગાળો હવે પૂરો થઈ ગયો છે. હવે તમે ફાઇનલ મેચ રમવા જઈ રહ્યા છો. બની શકે છે કે જે ખેલાડીએ આગળની 4 ઇનિંગમાં 0 પર આઉટ થયો હોય એ ફાઇનલમાં સેન્ચુરી બનાવી અને પોતાની ટીમને જીતાડી દે છે. એવા ઘણા દાખલાઓ છે. એટલે તમે પાછળના તમારા પરિણામ શું હતા, પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં, વીકલી ટેસ્ટમાં, આ ટેસ્ટમાં, ફલા ટેસ્ટમાં, એ શું હતા એ ભૂલી જાઓ. નામ યુ હેવ ટાઈમ ટુ અચીવ. હવે તમારી પાસે કંઈક સિદ્ધ કરવાનો સમય છે. હવે જે તમારી પરીક્ષા છે એ તમારા વાંચનની પરીક્ષા નથી. હું વારંવાર દરેક વિદ્યાર્થીઓને કહું છું કે હવે જે ટાઈમ છે એ તમારા વાંચનની પરીક્ષાનો સમય નથી. હવે જે તમે અપ્લાય કરવાના છો, જે લખવાના છો, એટલે અહીંયા હવે તમારી પરીક્ષા, ખરી પરીક્ષા સારી થશે, તમારી લખવાની સ્પીડથી થશે. એટલે તમારે તમને જે ટાઈમ લિમિટ આપી છે 2 કલાક કે 3 કલાક, એ 3 કલાકમાં તમારી પાસે જે કન્ટેન્ટ તમારા મગજમાં છે, જે કન્ટેન્ટ તમે વાંચેલું છે, એ કન્ટેન્ટને જો તમે નહીં લખી શકો ને તો તમે ગમે તેટલું આખું વર્ષ વાંચ્યું હશે ને કે ફેલ. હું તમને પૂછીશ સિમ્પલ પ્રશ્ન, તમે આખા વર્ષમાં થઈને ખૂબ મહેનત કરી છે, ઘણું બધું વાંચ્યું છે, પણ તમે 2 કલાકમાં એ પૂરું ન કરી શક્યા તો, તમે 70 માર્કનું લખી શક્યા તો શું તમે 80 માર્ક લાવી શકવાના છો? નહીં. એટલે તમારું લક્ષ્ય શું હોવું જોઈએ? સૌથી પહેલું તમારું લક્ષ્ય હોવું જોઈએ કે હું મારા પેપરને 100% કવર અપ કઈ રીતે કરીશ, હું કઈ રીતે 100 માર્કનું લખી શકું. એ ટાઈમનું જે મેનેજમેન્ટ કરવાનું છે ને એ 3 કલાકનું જ હવે મેનેજમેન્ટ કરવાનું છે. એનાથી વિશેષ તમારે બીજું કોઈ મેનેજમેન્ટ કરવાનું નથી. બીકોઝ કે તમે વાંચેલું છે પણ લખી નહીં શકો તો કશું તમને એ માર્ક્સ નથી મળવાના. 10 માર્ક જે તૂટી ગયા એ ગયા, એટલે તમારા બિલકુલ જ નથી મળવાના. પછી તમારે તો 90 માંથી ગણતરી કરવાની છે. એટલે તમારો સૌથી પહેલો ટાર્ગેટ 100% પેપરને કવર કરવાનો. તમારી પાસે 3 કલાક છે, તમારી પાસે 100 પ્રશ્નો છે. 100 પ્રશ્નો જો તમારે 3 કલાકમાં લખવાના હોય તો એ તમારે 3 કલાકના પ્રશ્નોને 100 પ્રશ્નોને તમારે તમારા સમયમાં ડિવાઈડ કરી દેવો પડશે. તમારી સૌથી પહેલું તો તમારી ઘડિયાળનો ટાઈમ અને પરીક્ષામાં જે બેલ પડે છે એનો ટાઈમ એક સરખો હોવો જોઈએ. ત્યાં તમારી પાસે બાજુમાં બેઠેલો માણસ તમને ટાઈમ દેવા નહીં રહે. 5 મિનિટ છે, 2 મિનિટ છે, તમે આમ માફું મારો છો ને એમાં પણ તમારા 2 સેકન્ડ વેડફાય છે. એટલે હવે તમારું ફોકસ શું હોવું જોઈએ? ફક્ત અને ફક્ત 3 કલાક. તમે બધાએ ચક દે ઇન્ડિયા મૂવી જોઈએ છે, એમાં શાહરુખ ખાન કહે છે કે અબ તમારે પાસ કેવલ 17 મિનિટ है. એમ હું તમને કહું છું કે હવે તમારી પાસે એ ફક્ત 3 કલાક છે. એ 3 કલાકમાં તમે તમારું બધું બેસ્ટ આપો. ભૂલી જાઓ પાછળ શું હતું, ભૂલી જાઓ તમે આ પ્રશ્ન નથી વાંચ્યો, તમારો આ વિષય કાચો છે, તમારો આ તમને ઇંગ્લિશમાં થોડો લોડ પડે છે, ભૂલી જાઓ. તમે તમારા 3 કલાકનું મેનેજમેન્ટ કરો અને એ 3 કલાકને જો તમે મેનેજ કરી શક્યા, એ 3 કલાકનું જો પ્રેશર તમે મેનેજ કરી શક્યા તો તમે કામયાબ. બાકી તમે આખું વર્ષ ભલે તમે કેટલું વાંચેલું હશે પણ એ 3 કલાકમાં તમે એપ્લાય નહીં કરી શકો તો તમે ભૂલી જાઓ. બીજું બધું જ ભૂલી જાઓ. મમ્મી આવું કહે છે, પપ્પા આવું કહે છે, સમાજવાળા આવું કહે છે, આ લોકો આવું કહે છે, બધું જ ભૂલી જાઓ. તમારું ફોકસ ફક્ત 3 કલાક તમે હોવું જોઈએ. સૌથી પહેલી તમારી તૈયારી શું હોવી જોઈએ? તો એક યોદ્ધા જ્યારે યુદ્ધ લડવા જાય છે ત્યારે હંમેશા પોતાના શસ્ત્રોને તૈયાર કરે છે.
એ ટીપ્સ તમારે પરીક્ષામાં અપ્લાય કરવાની છે. સૌથી પહેલા મેં કહ્યું એમ કે પરીક્ષા માટે જરૂરી તમામ સાધન સામગ્રી એ તમારે તમારા પોકેટમાં રાખી દેવાની છે. રિસિપ્ટ છે, પેન છે, પેન્સિલ છે, તમારે પુસ્તકી છે, તમારા જે વિદ્યાશાસ્ત્ર સંજાણ છે, એ તમામ વસ્તુઓ જે તમે કાપડીઓ બનાવી હશે વાંચવા માટે, બરાબર ને, એ તમારે કાઢી નાખવાની છે. અને પરીક્ષાના દિવસે સવારમાં થોડું પ્રવાહી લેવું, હળવો નાસ્તો કરવો, એવી 4-5 રોટલી ના ખાઈ લેવી, ઝપટી ના જવી કે પછી આપણને ત્યાં પેપરમાં ઊંઘ આવવા માટે કે માથું દુખવા માટે એ કોઈ એલર્જી છે. એટલે હળવો નાસ્તો કરવો, હળવો નાસ્તો કરીને લાઇટ વાતાવરણમાં ખોટું પરીક્ષાના દિવસે ખોટી માથાકૂટ કર્યા છે, ચોપડી આમથી આમ લઈને આ રહ્યું છે, પેલું રહ્યું છે, આમ બધાના 100 માર્ક્સ આવતા નથી. એકાદ તો છૂટી જાય તો છૂટી જાય, પણ ખોટી ગભરામણ કે ખોટું એ નહીં. પછી ટાઈમ પર નીકળી જાવ, શક્ય હોય તો પહેલા જ જ્યાં તમારો નંબર આવે છે એના આગલા દિવસે ત્યાં જઈને ચેક કરી લો કે મારો વર્ગ આ જ વર્ગમાં નંબર છે, ખોટો વર્ગમાં વર્ગ શોધવામાં કે આ જે પેલો છે ટાઈમ જાય નહીં. આ નાની નાની બાબતો છે પણ ખૂબ એ મેનેજમેન્ટમાં તમને ખૂબ ઉપયોગી છે. એટલે તમે એ રીતે તૈયારી કરો. કપડાં તમારા ખૂબ તંગ ના હોય. પરીક્ષાના દિવસે જે તમે કાપડ પહેરો છો, કપડાં પહેરો છો, એટલા ટાઈટ કપડાં ના પહેરો કે તમને એમાં પરસેવો આવે, તમને અથડામણ આવે. કારણ કે પરસેવો આવતો હોય તો માણસની એનર્જી ઘટતી હોય છે, અને એનર્જી ઘટશે તો તમારું એક તો પરીક્ષામાં પેપરનું ટેન્શન, તમારે લખવાની પેલી અને તમારી બીપી લો થવાનો પ્રશ્ન ઊભો થશે, અને ખોટા બધી બાબતો પ્રશ્નો સર્જાશે. એટલે કપડાં એટલા બધા તંગ ના પહેરવા. પછી ખૂબ લાઇટ વાતાવરણમાં કોઈ પણ પ્રેશર લીધા વગર તમારે પરીક્ષા સેન્ટર પર જવાનું છે, ત્યાં બધાની સાથે હસીને મળવાનું છે. પછી ત્યાં આપણે એકબીજાને પૂછાપૂછ નથી કરવાની કે તે પેલું તૈયાર કર્યું છે, તે પેલું અરે આ તો પૂછાવાનું છે, તેને તૈયાર કર્યું, મોતિયા મારી બધું હ્યુમન સાયકોલોજી છે કે તમારી 99% તૈયારી હોય અને 1% તમે જો તૈયાર ના હોય, તમારી સામે એ જ બાબત આવી ગઈ તો એ 99% ધરાશાય. એટલે આપણે પૂછાપૂછ નહીં કરવાનું. આપણી સહેલીએ જે તૈયાર કર્યું છે કે આપણા મિત્રોએ જે તૈયાર કર્યું છે એની તૈયારી, આપણે જે તૈયાર કર્યું છે એ આપણી તૈયારી. યાદ રાખો કે આ પરીક્ષા ફક્ત તમારી જિંદગીનો એક પડાવ છે. ધીસ ઇઝ નોટ ફાઇનલ એક્ઝામ ફોર યુ. આના પછી ઘણી બધી પરીક્ષાઓ આવે છે, અને સાચી પરીક્ષા તો એ પરીક્ષા છે કે જે જીતવી છે. તમે બધી ડિગ્રીઓ લઈને નીકળી જશો અને જ્યારે તમે માર્કેટમાં આવશો ત્યારે તમારી સાચી પરીક્ષા શરૂ થશે. ત્યારે તમારે એ સ્પર્ધકોની સામે ટકવાનું છે, પણ એ ટકવા માટે તમારી પાસે કોન્ફિડન્સ ક્યાંથી આવશે? કોન્ફિડન્સ આ એક્ઝામમાં. અને અંગ્રેજીમાં એક કહેવત છે કે કીપ સેલ્ફ કોન્ફિડન્સ હાઈ, then challenges will become easy. એટલે જો તમે તમારો આત્મવિશ્વાસ ઊંચો રાખશો તો તમારા પડકારો તમને નીચા રાખશે. તમને એવા ઘણા બધા દાખલાઓ કહી શકું છું, એવા ઘણા બધા લોકો હું તમને કહીશ તો તમને જાણીને નવાઈ લાગશે કે મારા 10મા ધોરણમાં ગણિતમાં 35 માર્ક્સ હતા. એ પણ જોર જબરદસ્તી ગણિત આપણને આવડતું નતું, આટલે તમારા જેટલી બધી અપેક્ષિત સિદ્ધિઓ, ટેકનોલોજી, મટીરીયલ હતું નહીં. અમારે તો જે શીખવાડે એ શીખવાનું હતું, ટ્યુશન પણ હતા નહીં. 35 માર્ક્સ હતા, પણ એનો મતલબ એવો નથી કે 35 માર્ક્સ હતા એટલે ત્યાં અમે વિફળ થઈ. અસલીમભાઈ હું જાણું છું, અમે સાથે જ ભણતા હતા. એ વખતે એમને અંગ્રેજીમાં ઘણી દિક્કત પડતી, પણ આજે હાઈકોર્ટમાં ઊભા થઈ જાય તો 67 ઇંગ્લિશમાં બોલી જાય, જજ પણ હલી જાય, બરાબર ને? પણ એ એવું નથી કે આ ફર્સ્ટ પડાવમાં તમે થોડા નબળા સાબિત થયા છો તો તમે નાસીપાસ થઈ ગયો. ભરૂચના એક કલેક્ટર છે તુષાર સુરેરા, એમનું તમે નામ સાંભળ્યું તો એ એમના દરેક વિષયમાં 10મા ધોરણમાં 40-45 થી વધારે માર્ક્સ નથી, બટ હી ઇઝ એ કલેક્ટર આફ્ટર ક્લિયરિંગ UPSC, one of the world toughest exam. એ એક્ઝામ પાસ કરીને આજે કલેક્ટર. એટલે એનો મતલબ એમ નથી કે તમે 10મામાં ડાઉન થઈ ગયા છો તો નાસીપાસ થઈએ, 2 માર્ક્સ છૂટી ગયું છે 5 માર્ક્સનું
તો આપણે ચિંતા કરીએ ના, કોઈ ચિંતા કરવાની નથી. પરીક્ષા આપો, પેપર લખો, જે આવડ્યું છે માણસનું મગજ એવું છે ને કે તમે જો વાંચેલું હશે, તમે જો જોયેલું હશે, તમે જો અનુભવેલું હશે ને તો તમને પેપરમાં ઓટોમેટિક યાદ આવવા માંડશે. મને તો એ ડાઉટ છે કે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ એવા હોય છે કે એમણે ખૂબ વાંચેલું હોય છે, બધું એમને મનન કરેલું, ચિંતન કરેલું હોય છે અને ખૂબ લાંબા લાંબા જવાબો લખવામાં એ શું કરે છે કે એમનું થોડું છૂટી જાય છે. એટલે જ્યાં નિબંધ લખવામાં આવે ને ત્યાં મસીનભાઈને ખબર છે કે પેપર ચકાસવા એ સૌથી મોટી બાબત છે. મેં પણ પેપર ચકાસેલા છે, સાહેબે પણ પેપર ચકાસેલા છે. જ્યારે પેપર ચકાસતા હોઈએ ને તો અમે એક બે પેપર આમ જોઈએ સારું, પણ સપ્લિમેન્ટરી માં જો તમે લખેલું હશે, તસલીમભાઈ જેમ કહ્યું કે લખેલું હશે, થોડું પણ લખેલું હશે, કન્ટેન્ટ હશે તો તમને માર્ક્સ મળશે. એટલે ખૂબ લાંબા લાંબા જવાબો નહીં, ટુ ધ પોઈન્ટ. જે લખ્યું, જે જેટલું માંગ્યું છે એટલું જ લખવું. બરાબર છે? કે ભારત કઈ સાલમાં આઝાદ થયું હતું, તો તમારે ત્યાં ભારત 1947 15મી ઓગસ્ટ 1947 માં આઝાદ થયું હતું. પછી તમારે પેલો લખવાની કે શું ગાંધીજી આમ આંદોલન કર્યું, જવાહરલાલ નહેરુ આમ કર્યું, આમ કર્યું, એ નહીં. માંગ્યું શું છે એને? આઝાદીનું વર્ષ માંગ્યું છે, આપણે એ લખીને આગળ વધીએ. અમને આવડે છે કે જિંદગીમાં આગળ પણ કામ લાગશે. ત્યાં એ નોલેજ ક્યારેય ફેલ જતું નથી, ગમે તેની ગમે ત્યાં કામ આવે છે. પણ આપણું મેં કહ્યું કે ટાઈમનું મેનેજમેન્ટ એ ખાસ હોવું જોઈએ. એના પર તમારે ફોકસ કરવાનું છે. કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. પરીક્ષા કોઈ મોટો સ્કોપ નથી. પરીક્ષા એ કાગળનો વાઘ છે. કાગળનો વાઘ એ દેખાવમાં વાઘ લાગે છે, પણ એક્ચ્યુઅલી તમને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. એટલે અહીંયા તમારે એક પેપર થઈ ગયું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે એનું કવર અપ કરવાનું છે બીજા પેપરમાં. બરાબર છે? પરીક્ષામાં આપવા જાઓ, ક્લાસમાં એન્ટર થઈ જાઓ, તમારું લક્ષ્ય હોવું જોઈએ 3 કલાકનું મેનેજમેન્ટ. ખોટું આપણો મિત્ર કે કોઈ બીજો પાણી પીવા જઈ રહ્યો છે બહાર તો હુઈ જાઉં, ચર્ચા કરું, એ નહીં. એ મિનિટો વગાડવાની નથી. પાણીની તમારી સાથે બોટલ રાખો, પીવાની ઈચ્છા થાય તો પી લો, પછી રિલેક્સ થાઓ, પછી લખવા માંડો. પહેલા એ પ્રશ્નો પસંદ કરો કે જે તમને સારી રીતે આવડે. એટલે એ લખી નાખશો તો મારી એ ગેરંટી છે કે તમને પાછળ 15 મિનિટ વધારાની મળશે. આ મારો અનુભવ છે, 50 પરીક્ષાઓ આપેલી છે. જે આવડે પેલું સારું સારું એ લખી નાખો તો શું થઈ જાય કે તમે પાછળ તમારી 15 મિનિટ વધવાની છે. પેપર તપાસનારાની સાયકોલોજી તમને કહું કે એ પેપરમાં તમારા 4 જ પાના સારી રીતે તપાસે છે, બાકીનું પાછળનું જે હોય છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જો તમારી 4 પાનાની ઇમ્પ્રેશન સારી હશે તો પાછળના 12 પાનાની જોવા રહેશે નહીં. એને ખબર પડી જશે કે આ છોકરો હોશિયાર છે, આ બેબી હોશિયાર છે, એને બધું સાચું લખ્યું છે. એટલે એવામાં તમારું એક કપ્પું મારેલું હશે ને એ પણ નીકળી જશે. તો એનો મતલબ એવો નથી કે પાછળ આપણે ગપ્પા મારવા આપણે તો લખવાનું છે. પણ હું આ તો તમને કહું છું કે આ પેપર તપાસવાની સાયકોલોજી છે, એ પેપર તપાસેલા એટલે આપણે એ રીતે મેનેજ કરવાનું છે. ખોટો ભય રાખવાનો નથી, ખોટી ચિંતા કરવાની જરૂર નથી. પરીક્ષા મેં પહેલા આગળ પણ કહ્યું કે ખોટો વાગ નથી. વાલીઓને પણ હું વિનંતી કરું છું કે તમારો બાળક જે પેપર આપીને આવે ત્યારે એને પ્રશ્ન પૂછવા ના બેઠો કે તને આ શું લખ્યું, કેટલું છોડ્યું, કેટલું ગયું, આ પ્રશ્નમાં શું લખ્યું, ધેટ્સ ઓલ. શું થયું એ થઈ ગયું, પછી આગળ વધવાનું છે. પાછળ વળીને જોવાનું નથી. એટલે આપણે આગળ વધવાનું છે. આપણે બીજા પેપર માટે એને કહેવાનું કે હવે તું આવી છું, બેસ, સારો નાસ્તો કર, જમ, રિલેક્સ થા, 2 કલાક આરામ કર, સારી ઊંઘ લઈ લે, પછી વાંચવા બેસ. મોટા ઉજાગરા કરવાના નથી કે જે તમારી હેલ્થ પર અસર કરે. કારણ કે તમારે આટલા દિવસો સંભાળવાનું છે, ઉજાગરા કરવાના નહીં. જેટલું બને એટલું વાંચી લેવાનું, મૂકી દેવાનું, થોડી ચર્ચા કરવાની નહીં. ટીવી, મોબાઈલ, વોટ્સએપ આ બધું ભૂલી જવાનું અને બીજા દિવસની તૈયારીમાં લાગી જવાનું. બરાબર? એટલે આ રીતે તમે આગળ ચાલશો તો તમે ચોક્કસ સારામાં સારું પરિણામ લાવી શકશો. હું તમને ફરીથી કહું છું કે બધાને 100 માર્ક્સ આવતા નથી. એનો મતલબ એવો નથી કે તમારે નીચું નિશાન રાખવાનું છે. નિશાન ચૂકમાં નહીં, નીચું નિશાન. તમે એક આંબા પર કેરી છે 100 ફૂટે છે, 90 ફૂટે છે, 70 ફૂટે છે અને 50 ફૂટે છે. તમે પથરો મારો છો, તમે એવું વિચારો છો આ નજીક જે છે એને જ પાડી દો. તમે મારશો, તાકાત એટલી લગાવશો, બની શકે કે તમારે આંબા સુધી 15 પહોંચે પણ.
પણ જો તમે 90% વાળી કે 95% વાળી કેરીને તમે ટાર્ગેટ કરીને મારશો તો બની શકે કે તમારો નિશાન તૂટી જાય તો 85% એ લાગી જાય. આપણો તો મતલબ કેરી જ છે ને, એટલે તાકાત પૂરેપૂરી લગાવવાની છે. તાકાત લગાવવામાં આપણે પાછું પડવાનું નથી, પણ આપણે બહુ વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં પણ આવી જવાનું નથી. કે મેં તો ભાઈમાં સોમાંથી 100 કરી નાખ્યા છે ને, હવે અંગ્રેજીમાં તો આજુબાજુ કરી રીતે કોઈ વાંધો નહીં, આપણે તો ફાઈ જવાના છે. આપણે લક્ષ્ય તો હંમેશા અચૂક છે. બરાબર છે? એટલે તમે આત્મવિશ્વાસ રાખો, પરીક્ષાનું મેનેજમેન્ટ કરો, ખાવાની જે બાબતો છે એમાં તમે થોડું નિયંત્રણ કરો. ખૂબ તીખું તળેલું કે એવું ના ખાઓ કે જેનાથી એસિડિટીના પ્રશ્નો થાય, માથું દુખવાના પ્રશ્નો થાય, ગેસના પ્રશ્નો થાય અને પેપર લખવામાં આપણને તકલીફ પડે, કારણ કે આપણે 60 મિનિટ કે 3 કલાક મેનેજમેન્ટ કરી રહ્યા છીએ. ખૂબ વધારે પડતા ઉજાગરા કરવાની જરૂર નથી કે જેથી તમને ઊંઘ આવે. ખોટા એવા વિચારો કરવાની જરૂર નથી કે જેનાથી સ્ટ્રેસ આવે, માથું દુખે, વાંચેલું ભૂલી જઈએ. કારણ કે આપણે સારું વિચારીએ છે ને, સાયકોલોજી એવું કહે છે કે માણસ સારું વિચારે છે ને તો એનું શરીર છે ને સારા હોર્મોન્સ છોડે, અને સારા હોર્મોન્સ છોડે છે ને તો એ બહુ સારું કાર્ય કરી શકે છે, એફિશિયન્સીથી કાર્ય કરી શકે છે. તમે જોજો કે આપણે બહુ ખુશખુશાલ બેઠા છીએ અને અચાનક આપણને એવું કોઈકના એક્સિડન્ટનો આપણને એકદમ એ થઈ જાય કે કોઈકના મૃત્યુના સમાચાર મળી જાય તો આપણે કેવા શોક થઈ જઈએ છીએ, ત્યાં આપણા બ્લડ ભૂલવા લાગે છે, ત્યાં આપણને ભૂખ પણ નથી લાગતી. એટલે એવી કોઈ પણ શોકિંગ બાબત તમે સારું વિચારો, પોઝિટિવ વિચારો, બહુ સારી રીતે અપીયર થાઓ, પાછળ જે થયું છે ભૂલી જાઓ. આ 60 મિનિટ છે એને મેનેજ કરો અને સિદ્ધિ પ્રાપ્ત કરો. કારણ કે જો તમે લખો નહીં તો તમે 5 મેળવી શકશો નહીં. એટલે તમારું હવે બધું જ ફોકસ શાના પર હોવું છે? રિટર્ન પર હોવું છે, લખાણ પર હોવું છે. અને એક શાયરે ખૂબ સરસ કહ્યું છે કે મંजिल उनको ही मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આ એક પડાવ છે. હજુ ઘણા બધા એવા પડાવ તમારે પાર કરવાના છે. बराबर છે? अभी तो हवाएं चल रही है, अनेक तूफान बाकी है, अभी तुम्हारे हौसलों के इम्तिहान बाकी है, अभी तो मापी है मुट्ठी भर जमीन तुमने, आगे सारा आसमान बाकी है. એટલે આપણે તો આસમાન સર કરવાનું છે. એટલે એ કોન્ફિડન્સ સાથે જાઓ, તૈયારી કરો. દુઆ કરું છું કે અલ્લાહ પાક તમને કામયાબ કરે. જેમ નસીબભાઈએ કહ્યું કે હું બિસ્મિલ્લાહ પરીક્ષા, તો મારું પણ એક નુસ્ખો હતો કે હું જ્યારે પણ મારી પાસે પેપર આવે ત્યારે સપ્લિમેન્ટરી પર આ આંગળી જે કલમાની આંગળી એનાથી યા વધુ અલ્લાહ પાકનું એક નામ છે. યા વધુ લખતો હતો અને પછી લખવાની તૈયારી કરી. તમારી સૌની દુઆથી અને મા બાપની દુઆથી આજે ઇન્શાઅલ્લાહ કામયાબ થઈ ગયા છે. એટલે તમે પણ એ રીતે આગળ વધજો. ખોટો ફિયર ના રાખજો, ખોટો ભય ના રાખજો. પરીક્ષા કોઈ મોટો તોપ નથી. આ એક ફક્ત અને ફક્ત તમારા 3 કલાકનો ઇમ્તિહાન છે. બાકી તો તમે આગળ જીવનમાં ઇન્શાઅલ્લાહ સફળ થવાના જ છો. વાલીઓને પણ મારું એવું છે કે ખોટું બાળકોને ટેન્શન ના આપો, કશું જ નહીં. આપણું બાળક થોડુંક નબળું પડી જાય તો પણ ચિંતા કરવી નહીં, આગળ ઘણી બધી તકો છે. અને ઇન્શાઅલ્લાહ તમારી દુઆ હશે, એમની મહેનત હશે તો બાળક આગળ જતા કામયાબ થશે અને થશે. મારી સૌ માટે મારી ખૂબ બધી શુભેચ્છાઓ છે, દુઆઓ છે. અલ્લાહ પાક આપ સૌને ખૂબ સારા માર્ક સાથે કામયાબ કરે અને જિંદગીમાં પણ એક નેક માણસ બનાવે, એક ખિદમતગાર અને કોમના માટે મદદગાર બનાવે એવી દુઆ કરું છું. આપ સૌ ડોક્ટર બનો, એન્જિનિયર બનો, બધું જ બનો, પણ સાથે સાથે કુરાનના દર્શને ક્યારે આપણે ભૂલવાનું નથી. આપણે કુરાનને હંમેશા સાથે રાખીને ચાલવાનું છે. તમે ડોક્ટર પણ બનો, સાથે સાથે હાફિઝ કુરાન બનો. તમે એન્જિનિયર પણ બનો, સાથે સાથે હાફિઝ કુરાન પણ બનો. કારણ કે કુરાન તમને હંમેશા આ જીવન તમને નેક રાહ બતાવતું રહેશે અને તમે જિંદગીમાં કામયાબ થશો. આ દુનિયા આપણા માટે મુસાફિરખાનું છે. આપણી મંજિલ આખિરત છે. આપણે દુનિયાને સવારતાની સાથે સાથે આખિરતને પણ એટલી જ સવારવાની છે. ઇન્શાઅલ્લાહ આપ સૌ કામયાબ થશો. અને મને એવું લાગે છે કે ઘણું બધું કહી દીધું છે. થોડું અમલ કરશો તો ઇન્શાઅલ્લાહ કામયાબ થઈ જશે. અને આપ સૌ દુઆ કરજો. મારી પોતાની દીકરી પણ એ 10મા ધોરણમાં છે, તો આપ સૌની દુઆથી એ પણ કામયાબ થાય. થેન્ક યુ. આ મુસ્લિમ વેલફેર કમિટીએ મને અહીંયા બોલાવ્યો. આપ સૌની સામે મારા અનુભવ મૂકવાનો
મારા જે વિચારો છે મૂકવાનો મોકો આપ્યો. મીડિયાનો પણ હું આભારી છું, મારા મિત્રોનો પણ આભારી છું અને તમામ આપણા મુસ્લિમ સમાજ માટે મારી એવી દુઆ છે કે અલ્લાહ તાલા તમામને કામયાબ બનાવે અને દીક આપે. આમીન. શરૂઆતમાં આપના જે ચહેરાઓ એકદમ કાર્યક્રમ હતા, વક્તવ્યના અંતે હળવા થઈ ગયા છે, એ વક્તવ્યની સફળતા છે. એટલે મિત્રો, અલ્લાહ ભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી. એની અંદર આપણે વાત કરી કે આખી જિંદગી યાદ રાખજો, પરીક્ષા પતી ગયા પછી પણ યાદ રાખજો. આ પરીક્ષા તમારી છેલ્લી પરીક્ષા નથી. આ પરીક્ષા તમારી છેલ્લી પરીક્ષા નથી. મિત્રો, જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. આ તો એક માત્ર પહેલું પડાવ છે, બરાબર? અને આ પરીક્ષામાં તમે જેટલી ચિંતા કરી રહ્યા છો કે તમારા વાલી જેટલી ચિંતા કરી રહ્યા છો ને, એ બિલકુલ નહીવત લાગશે જ્યારે તમે પરીક્ષામાં ઉપસ્થિત થશો ત્યારે. તમારા જીવનની સૌથી સહેલી પરીક્ષા જ આ હશે. તમારા જીવનની સૌથી સારી પરીક્ષા જ આ 10માની 12માની હશે. એટલા માટે કહું છું કે પહેલા ધોરણથી 10મા ધોરણ સુધી અત્યાર સુધી તમે જેટલી પરીક્ષાઓ આપી ને, એના કરતાં તમને કંઈક અલગ અને સારો એક્સપિરિયન્સ થશે આ પરીક્ષાની અંદર. તમે જે દિવસે પરીક્ષાના દિવસે જશો ને, તો જે સાહેબ 9મા ધોરણની અંદર સુપરવાઇઝર તરીકે બેઠા હશે ને, તમને શંકાની નજરે જોતા હશે અથવા આંખો કાઢીને જોતા હશે, એ જ સાહેબ તમારું સ્વાગત કરવા માટે ગેટ ઉપર ઊભા છે. એ જ આચાર્ય અથવા એ જ સેન્ટરના શિક્ષક મિત્રો પુષ્પગુચ્છ લઈને અથવા પુષ્પ લઈને તમારા સ્વાગત માટે ઊભા છે. એ જ શિક્ષકો, એ જ બોર્ડ મીઠાઈ અથવા ચોકલેટ લઈને તમારું મોઢું મીઠું કરાવીને તમને પરીક્ષામાં પ્રવેશ કરાવશે. એ જ શાળા, એ જ કેન્દ્ર તમે પરીક્ષાની અંદર તમને પાણી પીવા જવા દેવા માટે રજા નતા આપતા અત્યાર સુધી. એ જ કેન્દ્ર તમે જ્યાં બેઠા છો ત્યાં તમને પાણી પીવડાવવા માટે એક માણસ મૂકેલો છે, પાણી પીવડાવવાનો છે. કહેવાનો મતલબ એટલો છે કે આ પરીક્ષા તમારા જીવનની ખૂબ સુંદર પરીક્ષા હશે. તમે જેટલું ચિંતા અને ટેન્શન લઈને બેઠા છો ને, એ બિલકુલ તમે એવું કંઈ અહેસાસ જ નહીં થાય. ઉપરથી તમને એટલા સારા એક્સપિરિયન્સ હશે પરીક્ષાની અંદર અને તમને એમ થશે કે મારા જીવનની બહુ સારી પરીક્ષા રહી. હવે મિત્રો, આ પરીક્ષા સંદર્ભે આપણે કેવી તકેદારી રાખવી, શું ધ્યાન રાખવું, એની 10 મિનિટ ચર્ચા કરી લઈએ. એટલા માટે કે 21/2/2025 ના દિવસે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે નોટિફિકેશન જાહેર કર્યું અને એની અંદર 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ કેવી તૈયારી રાખવી અને શું ધ્યાન પર રાખવું એનું નોટિફિકેશન બહાર પાડ્યું છે 3 પેજનું. મને આઈડિયા નથી તમે વાંચ્યું છે કે નથી વાંચ્યું. તો વાંચ્યું છે તમને રિફંડ થઈ જશે, ન વાંચ્યું તમારા માટે બહુ મહત્વની સૂચનાઓ છે. તો એની પહેલા કોઈ વ્યવસ્થિતમાંથી મને કંઈ કહેવું હોય તો આ કહું, થોડી 10 મિનિટ ચર્ચા કરી લો. ટૂંકી છે પણ મહત્વની છે 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે. સૌથી પહેલા પરીક્ષા પહેલા કેવી તૈયારી રાખવી, મોટાભાગે અલ્લાહ સાહેબે કહી દીધું છે, છતાં આપણે રિપીટ કરી લઈએ કે પરીક્ષાના આગલા દિવસે તમારે સેન્ટર જે તમારું આવ્યું હોય એ સેન્ટર પર જઈને તમારે તમારું બ્લોક જોઈ આવવાનું છે. આગલા દિવસે શાળાઓ ખુલ્લી હોય છે બ્લોક જોવા માટે, બરાબર? એટલે આગલા દિવસે બ્લોક જોઈ આવો એટલા માટે કે જે તે પરીક્ષાના દિવસે તમે ગભરાપણમાં ઉઠી ના શકો એટલા માટે. બહાર તમારે ત્યાં બોર્ડ બહાર નંબરિંગ મારેલા હશે, નંબરિંગ જોઈ અને તમારો બ્લોક ક્યાં છે જોઈ લેવાનું છે. આ ઉપરાંત તમારી સાથે શું રાખવાનું છે? સૌથી મહત્વની વસ્તુ હોલ ટિકિટ, જેને આપણે રિસિપ્ટ કહીએ છીએ. બહુ જ મહત્વની વસ્તુ છે એ ક્યારેય ન ભૂલતા. વાલીઓને વિનંતી છે કે હોલ ટિકિટ ખાસ યાદ અપાવજો. પરીક્ષાની રિસિપ્ટ સાથે લઈ જવાની છે. પરીક્ષાની રિસિપ્ટની 3 થી 4 પેજ કાઢી અને ઘરે મમ્મીને આપી દેવાની છે. મમ્મીએ સાચી મૂકી રાખવાની છે. ઓરિજિનલ તમારે સાથે લઈ જવાની છે. હોલ ટિકિટનું લેમિનેશન ક્યારે ન કરાવતા. ઓકે, લેમિનેશન કરાયું હોય તો કેરીનું સોલ્યુશન મળી જશે. તો કરાઈ નથી ને તો લેમિનેશન નથી કરાવવાનું ખાસ. બીજું, ટ્રાન્સપરન્ટ પાટિયું લઈ જાઓ. બધી જ વસ્તુઓ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. પાટિયું, તમારું પાઉચ, કંપાસ બોક્સ લઈ જાઓ, પાઉચ લઈ જવું છે. તમારી પાણીની બોટલ પણ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, રંગીન કલરિંગ ન ચાલે, બરાબર? આ સાથે ફૂટપટ્ટી લઈ જવાની છે અને પેન
પેનનો અગત્યની સૂચના એ છે માત્ર ને માત્ર ભૂરી કે વાદળી પેન વાપરવાની છે, બીજા કોઈ જ કલરની પેન વાપરવાની નથી, એવી સૂચનાઓ તે બોર્ડે આપેલી છે. બીજા કલરની એટલે કહેવાનો મતલબ કે અત્યાર સુધી આપણે બ્લેક કલરનો ઉપયોગ કરતા હતા, ગ્રીન કલરનો ઉપયોગ કરતા હતા, લાલ કલર તો લગભગ નથી વાપરતા, પણ બ્લેક, ગ્રીન કે રેડ કોઈ પ્રકારની આપણે પેનો વાપરવાની નથી, માત્ર ને માત્ર બ્લુ કલરની પેન વાપરવાની છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. કદાચ કોઈ મિત્ર બ્લેક કલરની પેન વાપરતા હોય તો માત્ર ને માત્ર હાઇલાઇટરની અંદર વાપરજો, જો તમને સમય મળે તો છેલ્લે. બરાબર, હાઇલાઇટર કે તમે બોક્સ બનાવતા હોય એની અંદર વાપરી શકો છો. આ ઉપરાંત 10 વાગે પેપરની શરૂઆત થવાની છે 10મા ધોરણ વાળાને. તો તમે પહેલા દિવસે 20 થી 25 મિનિટ વહેલા પહોંચજો. એટલા માટે કે તમારે જો જગ્યા જોવી હોય, કમ્ફર્ટેબલ થવું હોય, તેના માટે 20 થી 25 મિનિટ વહેલા પહોંચવાનું છે. કપડાની વાત સાહેબે કરી, બિલકુલ હળવા, એકદમ સાદા, સિમ્પલ, નવા ટકોર કપડા પહેરી નથી જવા. સાદા કપડા પહેરી જવા છે. બૂટ મોજા નથી પહેરી જવા ભાઈઓ, એટલા માટે કે બ્લોકની બહાર બૂટ મોજા કઢાવશે. બરાબર, એટલે બૂટ મોજા શક્ય હોય તો ચપ્પલ પહેરી જજો. બરાબર, આ ઉપરાંત કોઈ પણ અફવામાં આગલા દિવસે કે જે તે દિવસે સવારે આવવાનું નથી. પેપર ફૂટી ગયું છે, પેપર આવી ગયું છે, એવી કોઈ પણ પ્રકારની અફવા આવે તેમાં આપણે પહોંચવાનું નથી, એમાં માનવાનું પણ નથી. બરાબર, માત્ર ને માત્ર મહેનત અને ઉપરવાળા પર વિશ્વાસ રાખજો, તમે 100% સફળ થવાના છો. બરાબર, ત્યારબાદ પરીક્ષા ત્યારે તમે સેન્ટર પર પહોંચો ત્યારે વર્કર બ્લોકમાં તમે જાઓ ત્યારે શું તકેદારી રાખવાની છે. બ્લોકની અંદર પહોંચ્યા પછી આપણા નંબર ઉપર જ આપણે બેસવાનું છે, ખાસ ધ્યાન રાખજો. બીજા કોઈ નંબર ઉપર ભૂલથી બેસી ન જવાય. બરાબર, રિસિપ્ટ ઉપર તમારો બેઠક નંબર આપેલો છે, એની પ્રેક્ટિસ તમે આજે ઘરે જઈને કરી લેજો. નંબર કઈ રીતે લખવો એની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરજો ખાસ. બરાબર, દાખલા તરીકે B500147 આવો તમારો 8 આંકડાનો નંબર હશે, એની થોડી પ્રેક્ટિસ ઘરે કરી લેજો. પેન થોડી ઘસી રાખજો ઘરેથી જ. બરાબર, નવી ટકોર પેન ન લઈ જતા, પેન ઘસીને લઈ જજો. આ ઉપરાંત સીસીટીવી કેમેરા વર્ગખંડમાં પણ હશે, શાળામાં પણ હશે, લોબીમાં પણ હશે. એટલે એવી કોઈ પણ ક્રિયા કરવી નહીં કે જેનાથી કોઈ પ્રશ્ન ઉભો થાય. હું જે કહેવાનું સમજ્યા તમે, સીસીટીવી કેમેરા હશે, એના ઓબ્ઝર્વર આપણને ઓબ્ઝર્વ કરે એવી કોઈ પણ ક્રિયા કરવી નહીં. ક્રિયા એટલે કહેવાનો મતલબ કે સામાન્ય વસ્તુ તમે બાજુવાળાને કોઈ વાત પૂછો, કોઈ બાજુવાળા પરીક્ષાર્થીને કંઈ પૂછવાનું નથી. તમને કોઈ પ્રશ્ન હોય તો બ્લોક સુપરવાઇઝરને પૂછો. તમને કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ આઈડિયા ન આવે તો બ્લોક સુપરવાઇઝરને પૂછજો. તમારા બાજુવાળા મિત્ર અને આગળવાળા પાછળવાળા મિત્ર સાથે વાત નથી કરવી આપણે. બરાબર, એટલા માટે કે તમારું રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને સીસીટીવી ની અંદર ઓડિયો નથી હોતું, માત્ર વિડિયો હોય છે. વિડિયો હોય છે એટલે તમે જે બોલો છો સંભળાવવાનું નથી, એટલે દેખાવાનું છે. તમે બાજુવાળા સાથે વાત કરી એટલે એને એમ જ થશે કે પ્રશ્નનો જવાબ પૂછ્યો એટલે માર્ક્સ કોપીમાં આવી જશે. એટલે મિત્રો ખાસ આ ધ્યાન રાખજો. બીજી ક્રિયાઓ એટલે આખી પેન તમારી પડી ગઈ હોય અથવા તમારે ઊભા થઈને ક્યાંક જવાનું હોય, એવી કોઈ ક્રિયાઓ મહેરબાની કરીને કરશો નહીં. જરૂર હોય તો બ્લોક સુપરવાઇઝર સાથે મળીને વાત કરજો. બરાબર, આ ઉપરાંત તમારી પાસે આન્સર શીટ આવે એટલે આપણે શું કહીએ છીએ સપ્લિમેન્ટિંગ આવે તો એની અંદર સૌથી પહેલા માહિતી બિલકુલ ચોકસાઈપૂર્વક ધ્યાનથી શાંતિથી ભરજો. કેવી માહિતી હોય એની અંદર ભરવાની? તો સૌથી પહેલા એની અંદર હોય તમારો બેઠક નંબર, જેને આપણે સીટ નંબર કહીએ છીએ. બરાબર, સીટ નંબર બિલકુલ ચોખ્ખા અક્ષરે ભરજો. એ સીટ નંબર ઉપરથી તમારું પરિણામ તૈયાર થવાનું છે. સીટ નંબર લખવાનું ભૂલ ન કરતા. સીટ નંબર આંકડામાં અને શબ્દોમાં લખવાનું છે. આંકડામાં એટલે B500147 કે આવું લખ્યું છે આપણે. બરાબર, એ આંકડામાં લખ્યું. પછી શબ્દોમાં કઈ રીતે લખશો? B પછી 5 અલ્પવિરામ 0 ઓકે, એ રીતે લખવાનું છે. સ્પેલિંગ નહીં લખો તો ચાલશે, ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે. 5 એટલે ફરક કાઢો, ખ્યાલ આવી ગયો? કોઈ ચિંતા કરશો નહીં. બરાબર, મને ખબર છે આપણું અંગ્રેજી કેટલું છે, કારણ કે હું અંગ્રેજી ભણાવું છું. એટલે ચિંતા કરશો નહીં. બરાબર, આ ઉપરાંત વિષય અને વિષય કોડ હશે. દાખલા તરીકે ગુજરાતી હોય તો ગુજરાતી 01 એનો કોડ હશે, એ તમે રિસીપ્ટમાં આપેલું છે. બધું જ તમારી રિસીપ્ટમાં આપેલું છે. રિસીપ્ટમાં જોઈને શાંતિથી ભરજો, કોઈ ઉતાવળ કરશો નહીં. એની અંદર સહી કરો તો બિલકુલ ઠોકી સહી કરજો. બરાબર, સહી એવી કરવાની છે કે આપણું ઓળખ ઊભી ન થાય. બરાબર,
ટૂંકી સહી કરજો. આ ઉપરાંત એની ઉપર એક બારકોડ સ્ટીકર મારવાનું આવશે. એ બારકોડ સ્ટીકર તમને સુપરવાઇઝર આપશે. એ લગાવતી વખતે એટલું ધ્યાન રાખજો મિત્રો કે તમારો જે બેઠક નંબર છે એ બેઠક નંબરનું બારકોડ સ્ટીકર હોવું જોઈએ. એટલા માટે જ્યારે બોર્ડની અંદર ગાંધીનગર તમારી સપ્લિમેન્ટિંગ જશે, તપાસાઈ ગયા પછી એ બારકોડ સ્ટીકર ઉપરથી તમારા માર્ક્સ ઓનલાઈન થશે ઓટોમેટિક માઇક્રો કોડથી. બરાબર? એટલે એ સ્ટીકર તમારા નંબરનું જ હોવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખજો. બારકોડ સ્ટીકર ઉપર જે નંબર આવ્યો હોય એ નંબર તમારે રિસીપ્ટની અંદર લખવાનું છે. તમે રિસીપ્ટ જોઈ છે ને, એમાં એક નંબર લખવાનો છે. બરાબર? એ બારકોડ સ્ટીકર ઉપર નંબર હશે એ નંબર તમારી રિસીપ્ટ ઉપર લખવાનો છે. ત્યારબાદ જે બ્લોક સુપરવાઇઝર હોય એની સહી કરાવવાની છે સપ્લિમેન્ટરી ઉપર અને રિસીપ્ટ ઉપર. આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર? ત્યારબાદ છેલ્લે જ્યારે લખાઈ જાય ત્યારે આપણે ખાકી કલરનું સ્ટીકર મારીશું. એટલે બે સ્ટીકર થશે, બારકોડ સ્ટીકર અને ત્રીજું પીળું ખાકી કલરનું સ્ટીકર. બીજી એક અગત્યની સૂચના એ છે કે તમે જ્યારે સપ્લિમેન્ટરી એક ભરે છે બીજી સપ્લિમેન્ટરી લો ત્યારે એને જે જોડવા માટે છે દોરો આપશે તમને. આપણે દોરાનો ઉપયોગ કરવાનો છે, સ્ટેપલરનો ઉપયોગ કરવાનો નથી. એવી સૂચના વખતે બોર્ડે આપી છે. બરાબર? અને દોરો તમને બ્લોક સુપરવાઇઝર આપે એ જ દોરો લેવાનો છે. એને તો એવું લખેલું છે મીડિયા દોરાથી બાંધવું. જો મીડિયા દોરાથી બાંધેલું નહીં હોય તો એ વેલિડ ગણાશે નહીં. આ મિત્રો ધ્યાન રાખજો. નાની વસ્તુ છે પણ અગત્યની વસ્તુ છે. હવે પેપર લખતી વખતે શું ધ્યાન રાખવાનું છે? આપણે સપ્લિમેન્ટિંગ આવી તમને 10 વાગે પેપર અને સપ્લિમેન્ટિંગ જેવું મળી ગયા હશે. 10 ને 15 તમારું પેપર ચાલુ થશે. ખબર છે ને? 10 વાગ્યાથી 1:15 સુધીનો ટાઈમ છે આપણો. યાદ છે બધાને? 1:15 સુધી કેમ? નથી ખબર? 1:15 સુધી કેમ? વેરી ગુડ. 15 મિનિટ તમને સપ્લિમેન્ટરી ભરવી અને પેપર વાંચવા માટે આપેલા છે. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? એટલે એ બરાબર પેપર જ્યારે તમારી પાસે આવે તો બરાબર એને ધ્યાનથી વાંચી લેવાનું છે. સૌથી પહેલા આખું પેપર ધ્યાનથી શાંતિથી વાંચી લેજો. બરાબર? એટલી બધી શાંતિથી પણ ન વાંચતા અડધી કલાક થઈ જાય. બરાબર? એટલે આપણી પદ્ધતિ મુજબ ફટાફટ જોઈ લેવું છે અને એની અંદર તમને જે વિભાગમાં આવડતું હોય એ જ વસ્તુ પહેલા લખવાના છે. આ અમે એટલા માટે બારે ઘડી કહીએ છીએ કે તમારી શરૂઆત સારી હશે તેનું ગુણાંકન સારું થવાનું છે. અને શરૂઆતની અંદર પેપર ચેક કરનારો વ્યક્તિ પેપર ચેક કરતો જશે. શરૂઆતના પ્રશ્નો તમારા મોટા ભાગના સાચા હશે તો પાછળ તમે ગમે તેવું લખ્યું છે એ સાચું જ પડવાનું છે. ખ્યાલ આવી ગયો? પાછળ તમે ગમે તેવા પ્રશ્નો લખ્યા હશે એ બધા સાચા જ પડવાના છે. આગળ જે માર્ક્સ આપે છે ને એની એવરેજ જ ચડવી રહેશે. સમજી લો, આગળ તમને 5 માર્ક્સના પ્રશ્નની અંદર 4 માર્ક્સ આપ્યા, તમને આવડતું થઈ ગયું. એવા જ પ્રશ્નો પાછળ હશે તો એ વાંચવા નહીં ને, બધું વાંચતા નથી. પેપર તપાસનારા શિક્ષક મિત્રો અક્ષરશઃ વાંચતા નથી. શરૂઆતનું પેપર ચેક કરે એની બધી ખબર પડી જાય કે આ વિદ્યાર્થીની અંદર કેટલું પોટેન્શિયલ છે. એટલે એના આધારે આખું પેપર ચેક થતું હોય છે. એટલે મિત્રો શરૂઆતમાં આવડતા હોય એ વિભાગના પ્રશ્નો સરળતાથી વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખજો. બરાબર? ત્યારબાદ ઘડિયાળ ખાસ તમારી પાસે રાખજો. ઘડિયાળનો સમય મેળવી રાખજો અને શક્ય હોય તો સમયાંતરે ઘડિયાળ જોતા રહેજો. બરાબર? એક તમારા કુલ 4 વિભાગ આવશે. ગુજરાતીના પેપરની વાત કરીએ તો 80 માર્ક્સનું પેપર, 3 કલાકનો સમય હશે અને 4 વિભાગ હશે. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. આ 4 વિભાગ હશે. એની અંદર આ વખતે બોર્ડ દ્વારા સૌથી સારામાં સારી વસ્તુ એ કરી છે કે 50% માર્ક્સ ઓબ્જેક્ટિવ ટાઈપના હશે. ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે એકદમ ઓબ્જેક્ટિવ નહીં, 24 માર્ક્સ બિલકુલ હેતુલક્ષી હશે અને 18 માર્ક્સ તમારા બિલકુલ ટૂંક જવાબી હશે. કહેવાનો મતલબ કે 24 ને 18 42 માર્ક્સના તમે માત્ર 1 કે 2 મિનિટમાં જવાબ લખશો ને તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ફરી કહું, 42 માર્ક્સના પ્રશ્નો એવા હશે કે માત્ર 1 કે 2 મિનિટમાં એના જવાબો લખવાના છે. બરાબર? આ 42 માર્ક્સના પ્રશ્નો એટલી વ્યવસ્થિત લખવાના છે કે આપણો મેઇન સ્કોર અહીંયા થઈ જવો જોઈએ. 42 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ આપણે મેળવી લેવાના છે. આ 42 માંથી જો તમે મેક્સિમમ માર્ક્સ મેળવી લેશો તો ઇન્શાઅલ્લાહ તમે બહુ સારા ટકા મેળવી શકશો. એટલે મિત્રો આ હેતુલક્ષી
વસ્તુલક્ષી અને વૈકલ્પિક પ્રશ્નો ઉપર બરાબર ધ્યાનથી લખજો અને સાચું લખવાનો પ્રયત્ન કરજો. છેલ્લે સમયને ધ્યાનમાં રાખીને લખવું. દાખલા તરીકે 4 માર્ક્સનો પ્રશ્ન હોય તો વધુમાં વધુ તમે 8 થી 10 પોઈન્ટ લખો, ઇનફ છે. 4 માર્ક્સનો જેટલા માર્ક્સનો પ્રશ્ન હોય એના કરતા ડબલ પોઈન્ટ કરી દેવાના. 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 4 પોઈન્ટ, 4 માર્ક્સનો પ્રશ્ન હોય તો 8 પોઈન્ટ, અને 8 માર્ક્સનો નિબંધ હોય તો નિબંધને ધ્યાનમાં રાખીને આપણે પોઈન્ટ લખવાના છે. ખ્યાલ આવ્યો? માર્ક્સને ધ્યાનમાં રાખીને જ આપણે પેપર લખવાનું છે, તો જ પેપર આપણું પૂરું થશે. કારણ કે ગુજરાતીના પેપરની અંદર 56 પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો છે? 56 પ્રશ્નો હશે. બધા જ પ્રશ્નો તમે 10 જેટલી લખવા જશો તો 560 એવી થશે. બરાબર? બોર્ડની સપ્લિમેન્ટરી તમે ફૂટવી દેશો, સમય પણ ફૂટી જશે આપણો. એટલે કહેવાનો મતલબ જેટલા ગુણ હોય એ ગુણને ધ્યાનમાં રાખીને જ આપણે લખવાનું છે. એક સામાન્ય નિયમ એવો, જેટલા માર્ક્સ એના કરતા ડબલ આપણે પોઈન્ટ કરી દેવાના છે. ઇન્શાઅલ્લાહ બહુ સારું ધોરણ પેપર જવાનું છે. આ સામાન્ય સૂચનાઓ છે. આપ સૌ ખૂબ સારી રીતે પેપર લખો. પેપર એકદમ સહેલું હોવાનું છે. બધી જ ગભરાટ કાઢી નાખો. બરાબર? હવે આપણે દરિયામાં પડ્યા છે અને દરિયો આપણે તરી જ જવાનો. બરાબર? અને તમે બહુ સારી રીતે દરિયો તરવાના છો. એવી અમારા સૌ વતી આપણે ખૂબ 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 શુભેચ્છાઓ. એક અગત્યની જાહેરાત છે. જાહેરાતમાં એવું છે કે ઈદગાહ કમિટી તરફથી, કે જેની અંદર મુસ્તુ કાકા ખૂબ સક્રિય સભ્ય છે, ઈદગાહ કમિટી તરફથી જેવી રીતે ગયા વર્ષે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને જે સારા ટકા લાવ્યા હતા અને પ્રોત્સાહન તરીકે ઇનામ આપ્યા હતા, એ જ તર્જ ઉપર આ વખતે પણ 10મા અને 12મામાં, એટલે તમારા માટે પણ એમણે ઇનામની જાહેરાત કરેલી છે. અને જે 10મા અને 12મા માટે સારા ટકા લાવશે એને પણ આપણે ઇનામની પ્રોત્સાહિત કરીશું. મિત્રો, કોઈને કંઈક આપવું હોય ને એના માટે બહુ મોટું દિલ જોઈએ. કોઈને કંઈક આપવું હોય એના માટે બહુ મોટું દિલ જોઈએ. દાતાની એના હૃદય ઉપરથી જ ખ્યાલ આવે. એવા આપણે આજના પ્રોગ્રામના જે દાતા છે એવા શ્રી ડોક્ટર જાફર સાહેબ, શ્રી મુજફ્ફર અલી સૈયદ સાહેબ, આ બધા મિત્રોનો અમે મુસ્લિમ એજ્યુકેશન ગ્રુપ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને અલ્લાહ આપ સૌને એટલી કામયાબી આપે કે દર 6 મહિને આપ આ રીતે એજ્યુકેશન ગ્રુપ તરફથી સારા પ્રોગ્રામો કરવા માટે દાતા બનો, એવી અમારા સૌથી ખૂબ ખૂબ આપને પણ શુભેચ્છાઓ. તો હવે સારું, કોઈ વાલી મિત્રોને કંઈ કહેવું છે? સારું, તેના માટે આ પ્રોગ્રામ છે. એવા વિદ્યાર્થી મિત્રોને કંઈ કહેવું છે? પરીક્ષાર્થીઓને કોઈ ડાઉટ્સ કે એમ કેવું છે? સારું, કઈ વાંધો નહીં. તો હવે આપણે કાર્યક્રમના અંતિમ પડાવ ઉપર જઈએ છીએ અને ફૂલ લઈ તો ફૂલની પાકડી આપણા દાતાશ્રી તરફથી આપણે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત થવાના છે તેમના માટે એક શૈક્ષણિક કીટ આપવાનું આયોજન કરેલ છે. તો આપણે આદિલ સૈયદભાઈને પ્રોગ્રામના સંદર્ભમાં કંઈક કહેવું છે તો આપણે એમને આમંત્રિત કરીએ છીએ. આદિલભાઈ. સલામ અલૈકુમ. મિત્રો, આજે તમારી પરીક્ષા છે. આજે તમારી પરીક્ષા આવવાની છે. એ એકદમ શરૂઆતના પગથિયા છે. મિત્રો, આગળ તમારે હજુ કેટલી પણ પરીક્ષાઓ આપવાની છે. આ પરીક્ષા તમારે કંઈ પણ નથી. આગળથી તમારે કોમ્પિટિટિવ પરીક્ષાઓ છે જે તમારે જે તમારે આગળ પડવું આવશે એ તમારે ખૂબ સમજી રહેશે. મિત્રો, આગળ જીપીએસસી, યુપીએસસી એવી કેટલી બધી પરીક્ષાઓ છે. આગળ તમારે જો પીએચડી કરવી હોય તો એના માટે પણ કેટલી પરીક્ષાઓ છે. તેમાં સક્ષમ થવા માટે તમારે આ પરીક્ષા ખૂબ અગત્યની છે. એકદમ આરામથી
બિલકુલ ચિંતા કર્યા વગર પરીક્ષા આપજો. ઇન્શાઅલ્લાહ મોલા તમને કામયાબી તરફ હશે. ખૂબ ખૂબ આભાર અનિલભાઈનો. મિત્રો હું તમને ફરી કહું છું, આ પરીક્ષા તમારા માટે યાદગાર હશે, કારણ કે શિક્ષકો તો તમારા સપોર્ટરમાં હશે, પણ ગામના તમામ વ્યક્તિઓ તમારા સપોર્ટમાં છે. એનું એક ઉદાહરણ, બરાબર? એટલે આ પરીક્ષા તમારા માટે યાદગાર છે. બિલકુલ નિશ્ચિત થઈ પરીક્ષા આપજો, બરાબર? એટલા માટે એક કવિ સરસ કહે છે કે મુશ્किलों से भाग जाना आसान होता है, हर पल जिंदगी का इम्तिहान होता है, डरने वालों को मिलता कुछ नहीं जिंदगी में, लड़ने वालों के कदमों में जहान होता है. હવે મેદાન સજી ગયું છે, આપણે મેદાનમાં કૂદી પડવાનું છે અને તમે ખૂબ સારું પરિણામ મેળવવાના છો, એટલે અમને ખૂબ વિશ્વાસ છે. મિત્રો, અંતમાં આ કાર્યક્રમમાં આપણે શૈક્ષણિક કીટનું આયોજન કરેલ છે. તો હું 5 બહેનો અને 5 ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને શૈક્ષણિક કીટ ગ્રહણ કરશે, અને દાતાશ્રીઓને પણ વિનંતી કરીશ. આગળના 5 બહેનો જે છે એ આવી જશે. એક એક કરી રહેજો બેટા, તમે આવી જાઓ. ઓકે, હા તો વાલી મિત્રો આવી જાઓ. તમારા હસ્તે તમારા બાળકો અથવા બીજા બાળકોને આપણે પ્રોત્સાહિત કરીશું. તો વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે તેઓ આગળ આવે મંચ પર અને બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરે, એવા આશીર્વચન આપે કે આ પરીક્ષામાં તેઓ ખૂબ સારી ઝડપથી સફળતા મેળવે. તાળીઓના ગગડાટથી જોરદાર વધાવી લઈશું. હવે ભાઈઓને પાછળથી વિનંતી કરીશ, 5 મિત્રો આવી જાઓ. અલ્પેશ અહીં આગળ ઉભા. 5 મિનિટ જેટલું પાછળ થઈ જાઓ.